इस्लामिक कैलेंडर अनुसार मोहरमना મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને મુસ્લિમ સમાજના નવા વર્ષની શરૂઆત મોહરમનો જ્યારે પ્રથમ ચાંદ દેખાતો હોય ત્યારથી થઈ જતી હોય છે। ત્યારે આજે ત્રીજો ચાંદ હોય ત્યારે ત્રીજા ચાંદના રોજ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ઇમામ હુસૈનની યાદમાં, કારણ કે મોહરમના મહિના દરમિયાન જ ઇમામ હુસૈન શહીદ થયા હતા અને તેઓની યાદમાં મુસ્લિમ સમાજના લોકો તાજિયા કાઢીને તાજિયાની સ્થાપના કરતા હોય છે। ત્યારે વડોદરા શહેરમાં ખૂબ જ ચર્ચામાં રહેતો એવો ચંદનો તાજિયો શહેરના રાજમાર્ગો પર નીકળ્યો છે। વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાંથી આ તાજિયો નીકળ્યો છે અને તેની સ્થાપના તુલસીવાડી વિસ્તારમાં કરવામાં આવશે। આ ખૂબ જ ચર્ચામાં રહેતો તાજિયો હોય છે। થોડા વર્ષો અગાઉ ચંદુ જે છે ચંદુની હત્યા કરવામાં આવી હતી, તેમ છતાં પણ તે જ પરંપરાને યથાવત રાખતા જે તેઓના ચાહકો છે અને તેઓના જે લોકો છે તેઓની યાદમાં હાલ અહીંયા જે યાત્રા છે તે યાત્રા આગમન યાત્રા નીકળી છે ચંદુના તાજિયાની। મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના જે લોકો છે તે લોકો જોડાયા છે। કોણ? હા, આપણી સાથે ચંદુના ભાઈ, તેઓ સાથે વાત કરીશું। કેટલા વર્ષ ચંદુ દુનિયામાં નથી, તેમ છતાં પણ આ પરંપરા ચલાવતા આવ્યા છે, શું કહે છે? નહીં તો બી આપણે આ વખતે ચંદુ નહીં, ઇન્તકાલ થઈ ગયો એના આપણે જે થયું હાદસા એના માટે આજે 2 વર્ષથી આ વર્ષે બી ત્રીજા ધામધૂમથી તાજિયા નીકળે છે અને એમનો છોકરા આ રહ્યો છે અબ્દુલ મોહમ્મદ સાહિદ। ક્યાંના લોકો આ તાજિયામાં જોડાય છે? અહીંયા બધા આખા વડોદરાના શહેરના આખા વડોદરાના અહીંયા આવે છે અને આટલી પબ્લિક ચાહે છે કે કોઈના બી તાજિયામાં હતી નહીં। શું કહેશો? દર વર્ષે ચંદુભાઈનો તાજિયો આવી ધૂમધામથી બિહાડવામાં આવશે, એમાં કોઈ શક નથી કે અમને તેથી વગાડવા નથી દેતા। ચંદુભાઈના ટાઈમથી ડીજે વગાડવા નહીં દેતા ફતેપુરાથી, કઈ વાંધો નથી, અમે ફતેપુરાથી વગાડશું, લેકિન દર વર્ષે ચંદુભાઈનો તાજિયો આવી રીતે ધૂમધામથી આખા વડોદરાની પબ્લિક અહીં આવે જ છે। તમે જોઈ શકો છો આગળથી લઈને પાછળ સુધી ચંદુભાઈનો તાજિયો એવી રીતે ધૂમધામથી દર વખતે બેસે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ આ તાજિયાની આગમન યાત્રા નીકળી છે, જેમાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારના જે લોકો છે તેઓ અહીંયા આ આગમન યાત્રામાં જોડાયા છે અને આપણી સાથે અન્ય જે આગેવાન છે તેઓ સાથે વાત કરીશું। જીભાઈ, કેટલા વર્ષોથી તાજિયાની સ્થાપના કરો છો? ક્યાંથી આગમન યાત્રા નીકળી છે અને ક્યાં સ્થાપના કરવામાં? લગભગ 20 થી 25 વર્ષથી આ તાજિયાની સ્થાપના કરીએ છીએ। આ ચંદુનો તાજિયો છે, દર વર્ષે આ ધામધૂમ ને શાંતિ નીકળે છે અને નીકળતો રહેશે ઇન્શાઅલ્લાહ। અમને પરમિશન મળે કે ના મળે તાજિયો આ રીતના નીકળે। અમે ફતેપુરા 4 રસ્તાથી નીકળ્યા છે, યાકુતપુરાથી ફતેપુરા થઈને તુલસીવાડી જઈશું। તુલસી મંદિરની આગળ આ તાજિયો ચંદુનો તાજિયો છે। આ ફતેપુરા 4 રસ્તાથી નીકળી તે અમને બધાને 4 દરવાજાની અંદર ડીજે વગાડવા નહીં દે એ અમે એક્સેપ્ટ કર્યું, પણ યાકુતપુરાથી જે ડીજે નીકળવામાં આવે છે એ અમને ડીજે યાકુતપુરાથી કાઢવામાં આવતા દેવાતું નથી। અમને ફતેપુરા એક કારણોસર એમાં એવું હોય કે પેલા જે આપણા દરવાજાના હિસાબે જર્જરિત હાલતમાં છે, અમે એવું અમારું કેવું એવું છે કે 4 દરવાજામાં વગાડવા નહીં દે વાંધો નથી, પણ અમને યાકુતપુરાથી તો વગાડવા દે। અમારી માંગ એટલે તેઓની માંગ એવી છે કે 4 રસ્તાથી ડીજે વગાડવા દેવામાં આવે અને ત્યાં તુલસીવાડી સુધી આ ડીજે વગાડવા દેવામાં આવે તેવી માંગ તેઓની છે। ફતેપુરા વિસ્તારમાંથી કઈક કારણોસર આજે જે ડીજે વગાડવા દેવામાં નથી આવતું તેવું તેઓનું કહેવું છે। તેઓની માંગ છે કે તેઓને 4 રસ્તાથી તાજિયો વગાડવા દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં ચંદુના તાજિયામાં વડોદરા શહેરના શહેરીજનો જોડાતા હોય છે। હાલ આપ જોઈ શકો છો કે આગમન યાત્રા અહીંયાથી નીકળી છે, એટલે કે ફતેપુરા 4 રસ્તાથી નીકળી છે અને તુલસીવાડી ખાતે આ તાજિયાની સ્થાપના કરવામાં આવશે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આ વડોદરા શહેરનો એક એવો તાજિયો છે કે જેમાં સમગ્ર વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી જે લોકો છે તે આવતા હોય છે અને આ તાજિયાની આગમન યાત્રામાં જોડાતા હોય છે। ત્રીજો ચાંદ હોય, ઇસ્લામિક મહિનાનો ત્રીજો દિવસ હોય ત્યારે આજે વડોદરા શહેરના સમગ્ર વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં તાજિયાની સ્થાપના કરવામાં આવશે અને 9મા ચાંદના રોજ કતલની રાત હોય ત્યારે વડોદરા શહેરના વિવિધ માર્ગો પર તાજિયા ફેરવવામાં આવતા હોય છે અને ત્યારબાદ 10મા ચાંદના રોજ જ્યારે વિસર્જન યાત્રા હોય એટલે વિસર્જન થશે 10મા ચાંદના રોજ શહેરના તમામ તાજિયાના વિસર્જન સરસિયા તળાવ ખાતે કરવામાં આવતા હોય છે। ત્યારે 10મા ચાંદના રોજ તાજિયાના વિસર્જન કરવામાં આવશે અને આજે ત્રીજો ચાંદ હોય ત્યારે ચંદુના તાજિયાની આગમન યાત્રા નીકળી છે, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના જે લોકો છે, યુવાનો છે, તેઓ જોડાયા છે।
હવે આ જે તાજો છે હાથીખાના વિસ્તારમાંથી એટલે ફતેપુરા 4 વિસ્તારમાંથી કાઢવામાં આવે છે અને ત્યારબાદ અહીંયા હાથીખાના વિસ્તાર થઈ કારેલીબાગ પોલીસ સ્ટેશનથી 3 રસ્તા થઈને એને તુલસીવાડી ખાતે લઈ જવામાં આવશે અને ત્યાં તેની સ્થાપના કરવામાં આવશે. हेलो हाँ बोलो हमारे बुला क्या
હર વરસાદનું આગમન થઈ ચૂક્યું છે છતાં પણ લોકો આ વીજળીના સામે રહ્યા છે. જોઈ શકો છો કે આ ચંદુની તસવીર છે અને તેની યાદમાં જ્યારે તે હયાત હતા દુનિયામાં જે પ્રકારે તાજિયા આગમન યાત્રા નીકળી હતી તે પ્રકારે આ વર્ષે પણ આ આગમન યાત્રા નીકળી છે, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા છે અને આજે ત્રીજો ચાંદ હોય ત્યારે વડોદરા શહેરના મોટાભાગના તાજિયાનું આગમન થઈ રહ્યું છે, ત્યારે આજે ચર્ચામાં રહેતા ચંદુના તાજિયાની આગમન યાત્રા વડોદરા શહેરના ફતેપુરા 4 રસ્તા વિસ્તારમાંથી નીકળીને તુલસીવાડી વિસ્તારમાં આ તાજિયાની સ્થાપના કરવામાં આવશે અને ત્યારબાદ 10મા ચાંદના રોજ આ તાજિયાનું વિસર્જન કરવામાં આવશે. કેમેરામેન અબરાર સાથે આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.